શાહીબાગમાં આવેલા સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. સ્ફોટક પદાર્થથી સરદાર સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલ મળતા સ્કૂલના કાર્યક્રમમાંથી વિદ્યાર્થીઓને જવા દેવાયા. સરદાર સ્મૃતિ સ્મારકમાં આજે સાંજે વીવીઆઈપી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, ત્યારે બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટેલની ફોનલાઈન પર. અનિતા, અમદાવાદના શાહીબાગમાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે ઈમેલ દ્વારા. શું કાર્યવાહી, અનિતા? જે પ્રકારે શાહીબાગ ખાતે સરદાર સ્મૃતિ સ્મારક આવેલું છે તેની ઓફિસમાં એક અજાણ્યો ઈમેલ આવ્યો હતો, જેમાં આ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો આ ઈમેલ મળી આવ્યો હતો, જેને લઈને જે સ્મૃતિ સ્મારકની ઓફિસના જે કર્મચારીઓ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી અને કંટ્રોલની જાણ બાદ જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે સ્ફોટક પદાર્થથી તેને ઉડાવી દેવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ધમકી આપવામાં આવી હતી. મહત્વનું છે કે આ દરમિયાન ઈમેલ મળતા જ સ્કૂલમાં એક કાર્યક્રમ ચાલુ હતો ને ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા. તો પહેલા સલામતીના ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને આજે ધમકીને લઈને જે બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જે સમગ્ર જે સ્મૃતિ સ્મારક છે તેની ઓફિસ સહિત તમામ જે પરિસરને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. મહત્વનું છે કે સાંજે વીવીઆઈપી નો એક પ્રસંગ પણ હતો, પરંતુ આ ધમકી મળતા હાલ તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે, પરંતુ આજે ધમકી બાદ કોઈ હજુ સુધી શંકાસ્પદ વસ્તુ નહીં મળી આવતા હાલ જે સ્મારકને કોર્ડન કરીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અનિતા, અત્યારે સર્ચ ચાલી રહ્યું છે. એસઓજીની ટીમ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસ કાફલો પણ ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યું છે, કારણ કે વિસ્ફોટકથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કેવા પ્રકારનું અત્યારે સર્ચ અંદર ચાલી રહ્યું છે, અનિતા, કોઈ માહિતી? જી, ખાસ તો અત્યારે હાલ જે પ્રકારે બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ દ્વારા જે આ સરદાર સ્મૃતિ સ્મારક છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તમામ રૂમ અને પરિસરમાં હાલ તો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ પણ શંકાસ્પદ અત્યારે વસ્તુ મળી આવી નથી. આ જે ઈમેલ જે ધમકી ભર્યો હતો એ અફવા છે કે નહીં એ ચેકિંગ બાદ સામે આવશે, પરંતુ સવાલ એ છે કે થોડા સમય પહેલા આ જ પ્રકારનો એક ઈમેલ જે એરપોર્ટ ખાતે પણ મળી આવ્યો હતો અને ત્યારે પણ એસઓજી અને સ્થાનિક પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ઈમેલ ખોટો હોવાનો ને અફવા હોવાની સાબિત થઈ હતી, પરંતુ ઈમેલ કરનાર વ્યક્તિ કોણ છે તે હજુ સુધી પકડાયો નથી. ત્યારે ફરી એક વખત આ ધમકી ભર્યો મેસેજ મળતા પોલીસ ફરી દોડતી થઈ છે. હાલ તો બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી આ પ્રકારના કોઈ સ્ફોટક પદાર્થ કે શંકાસ્પદ કોઈ વસ્તુ મળી નહીં આવતા આ પણ એક અફવા હોવાની વાત અત્યારે હાલ ચર્ચાઈ રહી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, ઈમેલ મળ્યો છે અને ઈમેલ મળ્યા બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ. બોમ્બ સ્ક્વોડને જાણ કરવામાં આવી અને એસઓજીની ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને સર્ચ કરવામાં આવી રહ્યું છે. વિસ્ફોટકથી આ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી હતી. તો અમદાવાદનો શાહીબાગ વિસ્તાર સરદાર સ્મૃતિ સ્મારક અને ત્યાં અત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઈમેલ મળતા સ્કૂલનો એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાંથી વિદ્યાર્થીઓને ત્યાંથી જવા દેવાયા છે. સરદાર સ્મૃતિ સ્મારકમાં સાંજે વીવીઆઈપી કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું, પણ અત્યારે બોમ્બ સ્ક્વોડ અને એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.